નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કોર્પોરેટ કાઠિયાવાડીમાં. તમારી સામે છે અતિ ભવ્ય અતિ દુર્લભ પ્રાગ મહેલ. મારી પાછળ જે કોતરણી કામ, મિનાર, નકશીકામ અને જે પ્રકારની ડિઝાઇન ને આર્ટ કરેલું છે તે જોવા માટે હું 360 વ્યૂ તમને બતાવું છું. આ છે પ્રાગ મહેલનો ભવ્ય એન્ટ્રન્સ દ્વાર. વિચાર કરો, જો એન્ટ્રન્સ દ્વાર એટલો ઠાઠબાઠથી ભરેલો હોય તો મહેલની વાત જ અલગ છે. 19મી સદીમાં પ્રાગમલજી બીજાએ ઇટલીના કારીગરોને બોલાવીને કચ્છ અને યુરોપિયન કળાથી આ મહેલ બનાવ્યો. ભવ્ય ભવન ભીતરે કલાકૃતિનો ચમકાર, ચિરંજીવી થયા ઇમારત વિરાસતનો અવતાર. કિંમતી ઝુમરો અને ભવ્ય કલાકૃતિ દ્વારા દરબારગઢને શણગારવામાં આવ્યો છે. રાજા સાહેબની ઠાઠમાઠ ભરેલી બેઠક આજે પણ ત્યાં જોવા મળે છે. વિવિધ કલાકૃતિઓથી ભરેલો આ દરબારગઢ પ્રાગ મહેલની ભવ્યતા દર્શાવી રહ્યો છે. મુખ્ય કક્ષમાંથી બહાર નીકળતા એક બીજો કક્ષ આવે છે. આ કક્ષ છે રાજા સાહેબની પ્રિય રાણીઓના પરિવહનનું સાધન. જી હા સાહેબ, આ છે રાણી સાહેબની પાલખીઓ. રાણી સાહેબા આમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતા. તેનું સરસ મજાનું મોડલ અહીંયા મૂકવામાં આવેલું છે. એ કક્ષની આગળ એક અદ્ભુત દ્રશ્ય અમને જોવા મળ્યું. એ સમયમાં જે બકરા ગાડીનો ઉપયોગ થતો, રાજા સાહેબના કુંવરો આ બકરા ગાડી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ નાના ડિસ્ટન્સ પરિવહન કરતા. સરસ મજાના ઇતિહાસની એક સુંદર મોડલ અહીંયા રિપ્રેઝન્ટ કરેલું છે. એ જોઈને ખૂબ મજા પડી. ભવ્યાતિ ભવ્ય મહેલની ઐતિહાસિક સીડીઓ ચડતા ચડતા એક અલગ જ વિચાર આવતો હતો. આટલું ઝીણવટ ભર્યું કામ આટલી સરસ ચોકસાઈથી ટેકનોલોજી વગર કઈ રીતે શક્ય બન્યું હશે? પ્રથમ માળ પર આવીને જોયું તો અચરજનો પાર નથી. સરસ મજાની પેઇન્ટિંગ્સ એ જૂના જમાનાની હજી પણ સ્ટોર કરેલી છે. આ છે આપણા કુંવર સાહેબના ઝૂલવાના પારણા. એના મોડલ પણ અત્યારે છે. એની બાજુના કક્ષમાં અલગ અલગ પ્રકારના મિરર્સ છે. મોજ મજા કરીને મજા આવી. અને આ છે તમારી સામે ભવ્યાતિ ભવ્ય 45 મીટર ઊંચી ઘડિયાળ, ક્લોક ઘડિયાળ. આ જોઈને હું તો ખૂબ જ અચરજમાં આવી ગયો કે આજે પણ આ ક્લોક મિનાર ટાવર આટલા ભૂકંપ આવ્યા છતાં પણ અડીખમ ઊભો છે. એ જોઈને ખૂબ મજા પડી. થોડી વાર તો એમ લાગ્યું કે રાજા સાહેબે આ એટલી ભવ્ય મહેલ એકલા માટે બનાવ્યો હશે કે અહીંયા બધા જ રહેતા હશે. એ જ વિચારમાં ઐતિહાસિક સીડીઓ પાછા ઉતરી ગયા અને એની આગળના કક્ષમાં અમે પ્રવેશ કર્યો. આગળના કક્ષમાં આ તમને જે દેખાય છે તે લાઇટ કોટન લાઇટ છે. મારી લાઈફમાં મેં પહેલી વાર આ ટાઈપની લાઇટ્સ જોઈ છે. એની પછીના કક્ષમાં ખૂબ જ સરસ મજાની મને એક કલાકૃતિ જોવા મળી. એ કલાકૃતિ છે આ ડોર્સ અને એની બાજુની આ વિન્ડોની અંદર એટલું ઝીણવટ ભર્યું કામ કરેલું છે. એ કક્ષમાંથી બીજા કક્ષમાં દાખલ થયા ત્યારે હું મારા શબ્દોમાં વર્ણન ના કરી શકું. એટલી સરસ મજાની જાળી કહેવાય છે, તેના પર ઝીણવટ ભર્યું કામ કરેલું છે. આટલું સરસ મજાનું નકશીકામ એ સમયે કઈ રીતે પોસિબલ થયું છે? એ વિચારમાં હું મહેલની બહાર નીકળી ગયો. મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે જવાના છીએ માંડવી બીચ. મોહનભાઈ દાબેલીવાળા હોસ્પિટલ રોડ. દાબેલીની વેરાયટીમાં ઓછામાં 50 વેરાયટી એના. ગુજરાતી જમવાનું ઉમિયાજી. ઉમિયાજી